નમસ્તે ફ્રેન્ડ્સ, બિલ્ટ ઇન્ડિયા મેગેઝિનમાં આપનું સ્વાગત છે અને હું છું પ્રહલાદ પ્રજાપતિ। આજે આપણે વાત કરીશું અમદાવાદ શહેરમાં નિર્માણ પામી રહેલી આઇકોનિક અને હાઈ રાઇઝ બિલ્ડિંગોની। તમને ખબર હશે કે અમદાવાદ શહેરમાં વર્તમાનમાં 25થી વધુ હાઈ રાઇઝ અને સ્કાયસ્કેપર બિલ્ડિંગો બની રહી છે, પરંતુ આ તમામ જે બિલ્ડિંગો બની રહી છે એ અલગ અલગ વિસ્તારમાં બની રહી છે, જેથી અમદાવાદ શહેરની કોઈ એક ધારી સ્કાયલાઇન નિર્માણ ક્યારે પણ થઈ શકે નહીં। ગુજરાત સરકારે 2017માં આઇકોનિક અને હાઈ રાઇઝ બિલ્ડિંગ નિર્માણ કરવા માટેની પોલિસી જાહેર કરી હતી અને એ એક હેતુથી કરવામાં આવી હતી કે ગુજરાત સરકાર એ ગુજરાતનો વિકાસ અને ગુજરાતનો અર્બન વિકાસ એક ગ્લોબલ મેપ પર દેખાઈ આવે એવા હેતુસર કરવામાં આવી એવો અંદાજ હતો। પરંતુ આજે જે રીતે બિલ્ડિંગો નિર્માણ પામી રહ્યા છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે અમદાવાદ શહેરને એક ધારી સ્કાયલાઇન ક્યારે નહીં મળે। એટલે અમે એક અમદાવાદ શહેરના જાણીતા આર્કિટેક્ટ હિરેન પટેલ સાથે પણ મેં વાત કરી હતી અને તેમના જણાવ્યા અનુસાર તેમનું કહેવું એવું છે કે અમદાવાદ શહેરને નવી સ્કાયલાઇન ડેવલપ કરવી હશે તો ચોક્કસ રોડ ઉપર અને બંને બાજુમાં બંને તરફ એ એક સ્કાયલાઇન નિર્માણ કરવી પડશે અને ગુજરાત સરકારે એક ચોક્કસ નીતિ નિયમોનો આધીન અને હાઇટમાં અને આઇકોનિક બિલ્ડિંગો નિર્માણ કરવા માટે એક અલગ પ્રકારની એક છૂટછાટો પણ આપવી પડશે। એટલે હાલ તમે જે પણ બિલ્ડિંગો નિર્માણ પામી રહી છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે અલગ અલગ જગ્યાએ બિલ્ડિંગો નિર્માણ પામી રહી છે જે ખરેખર આઇકોનિક લાગતી નથી। એક એવા જ આર્કિટેક્ટના જણાવ્યા અનુસાર કે આઇકોનિક એટલે શું? જ્યારે આઇકોનિક એટલે એવું કે જે શહેર, જે રાજ્ય, જે દેશની તેમાં તેની સંસ્કૃતિ, તે શહેરની સંસ્કૃતિ, તે શહેરનો ઇતિહાસ અને તે શહેરમાં રહેતા લોકોના જીવન ધોરણનો તાદ્રશ્ય એ બિલ્ડિંગની અંદર સમાવવું જોઈએ। તેવી જ બિલ્ડિંગોને આપણે આઇકોનિક બિલ્ડિંગો કહી શકીએ છીએ। એક એવું પણ માનવામાં આવે છે કે આઇકોનિક બિલ્ડિંગ એવી હોવી જોઈએ કે જ્યારે દેશ વિદેશના પ્રવાસીઓ ગુજરાત અથવા અમદાવાદ શહેરમાં મન થાય અને બિલ્ડિંગને નિહાળવાનું મન થાય એવી બિલ્ડિંગ હોવી જોઈએ, ત્યારે જ આપણે એને આઇકોનિક બિલ્ડિંગ કહી શકાય। અહીં મહત્વની વાત એ છે કે જ્યારે અમદાવાદ શહેરમાં 25થી વધુ આઇકોનિક અને હાઈ રાઇઝ સ્કાયસ્કેપર કે જે 35 માળથી 44 માળ 41 માળની નિર્માણ પામી રહી છે, ત્યારે આટલા હ્યુજ અને આટલા 100 મીટરથી પણ વધુ હાઇટ ધરાવતા સ્ટ્રક્ચરો નિર્માણ પામી રહ્યા છે, પરંતુ આઇકોનિક લાગતા નથી। ત્યારે આઇકોનિક લગાડવા માટે ગુજરાત સરકારે રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને આર્કિટેક્ટ્સનો પણ સલાહ સૂચનો લેવા ખૂબ જ જરૂરી છે। એક એવા જ આર્કિટેક્ટે પણ કહ્યું કે ગુજરાત સરકારે જ્યારે પણ કોઈ કમર્શિયલ હાઈ રાઇઝ બિલ્ડિંગ બનતી હોય ત્યારે તેનો ગ્રાઉન્ડ ફ્લોર જે છે તેની હાઇટ એ 25 ફૂટથી 30 ફૂટની હાઇટ રાખવી જરૂરી છે અને એનો જે ગ્રાઉન્ડ ફ્લોર છે એ ગ્રાઉન્ડ ફ્લોર પણ એ પબ્લિક માટે ખુલ્લો મૂકવો જોઈએ। એટલે આવા જો બિલ્ડિંગ બનશે તો ચોક્કસ પ્રમાણે ચોક્કસ મુજબ આપણે આઇકોનિક બિલ્ડિંગનું આપણે સપનું ચોક્કસ સાકાર થશે। જે રીતે ગિફ્ટ સિટીમાં એક ચોક્કસ ધારાધોરણો છે કે ભાઈ કે જ્યારે પણ કોઈ પણ બિલ્ડિંગ બનાવતા હોય તો એ બિલ્ડિંગની એક પરફેક્ટ આઇકોનિક ડિઝાઇન હોય છે, એવી જ રીતે અમદાવાદ શહેરમાં પણ ચોક્કસ ગિફ્ટ સિટીની જેમ જ ચોક્કસ નીતિ નિયમો અને ધારાધોરણ પ્રમાણે જ બિલ્ડિંગો બનવા જોઈએ। આ રીતે બિલ્ડિંગો બનશે તો એક ચોક્કસ પ્રમાણની એક સ્કાયલાઇન ડેવલપ થશે અને આવનારા દિવસોમાં આ સ્કાયલાઇન જોવા માટે દેશ વિદેશમાંથી અનેક લોકો આ બિલ્ડિંગોને જોવા પણ આવશે અને બિલ્ડિંગો પાસે ફોટા પણ પડાવશે। આપણે જ્યારે પણ વિદેશમાં ફરવા જતા હોઈએ ત્યારે સપોઝ કે દુબઈ, સિંગાપોર જતા હોઈએ ત્યારે એક ચોક્કસ તમને સ્કાયલાઇન લાગે છે અને તમારું મન ચોક્કસ થાય છે કે ચલો અહીંયા એક ફોટો પડાવીએ, ચલો આ એક બિલ્ડિંગનો વિડીયો શૂટ કરીએ। એવું ગુજરાતના અમદાવાદ શહેરમાં પણ થાય એવું
ગુજરાત સરકારે કંઈક કરવું જોઈએ. આવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો. જય હિન્દ, જય ભારત.